हेलो दोस्तों, वेलकम माय चैनल सुहास जनरल। पहलो प्रश्न, ब्रह्मपुत्र नदीનું ઉદ્ગમ સ્થાન કયા દેશમાં છે? જવાબ આવશે તિબેટ। બીજો પ્રશ્ન, સિંધુ નદી જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? જવાબ આવશે લદ્દાખ। ત્રીજો પ્રશ્ન, કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે કોંડાવિંડુ ટેકરીઓ। ચોથો પ્રશ્ન, કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? જવાબ આવશે સહાયદી। પાંચમો પ્રશ્ન, નદીઓના નવા કાપની જમીન કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ખદર। નદીઓના નવા કાપની જમીન ખદર નામે ઓળખાય છે। છઠ્ઠો પ્રશ્ન, ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે? જવાબ આવશે કાવેરી। સાતમો પ્રશ્ન, ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે? જવાબ આવશે સિંધુ પ્રવાહી પ્રણાલી। આઠમો પ્રશ્ન, મહાનદી કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે ઓડિશા રાજ્યમાં આવેલી છે। નવમો પ્રશ્ન, કાવેરી નદી પર કયું વિદ્યુત મથક છે? જવાબ આવશે શિવ સમુદ્રમ। દસમો પ્રશ્ન, અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ કયા પ્રયાગ પાસે થાય છે? તો જવાબ આવશે દેવપ્રયાગ। 11મો પ્રશ્ન, અલકનંદા અને મંદાકિની નદીઓનો સંગમ કયા પ્રયાગ પાસે થાય છે? તો જવાબ આવશે રુદ્રપ્રયાગ। 12મો પ્રશ્ન, કર્ણપ્રયાગ કઈ નદીઓના સંગમ ખાતે આવેલો છે? જવાબ આવશે અલકનંદા અને પીદાર નદીઓ પાસે। આ ત્રણ પ્રશ્નમાં આપણે જોઈશું તો અલકનંદા અને ભાગીરથીનો સંગમ પ્રયાગ દેવપ્રયાગ પાસે થાય છે અને અલકનંદા અને મંદાકીનો સંગમ પ્રયાગ રુદ્રપ્રયાગ પાસે થાય છે અને અલકનંદા અને પીદાર નદીઓનો સંગમ કર્ણપ્રયાગ પાસે થાય છે। 13મો પ્રશ્ન, કોલાર સરોવર આંધ્રપ્રદેશમાં, વુલર સરોવર કાશ્મીરમાં તો પુલિકટ સરોવર ક્યાં? જવાબ આવશે તમિલનાડુ। કોલાર સરોવર આંધ્રપ્રદેશમાં આવેલું છે, વુલર સરોવર કાશ્મીરમાં આવેલું છે અને પુલિકટ સરોવર તમિલનાડુમાં આવેલું છે। 14મો પ્રશ્ન, બ્રહ્મપુત્રા ખાલી જગ્યા નદી છે તો પૂર્વવતી। 15મો પ્રશ્ન, દ્વીપકલ્પીય નદીઓના ખીણ વહેણ કેવા હોય છે? જવાબ આવશે ઊંડા હોતા નથી। 16મો પ્રશ્ન, ગંડક નદી બિહારના કયા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે? તો જવાબ આવશે ચંપારણ। 17મો પ્રશ્ન, મહેશ્વર જળ ઉર્જા પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો જવાબ આવશે નર્મદા નદી પર મહેશ્વર જળ ઉર્જા પરિયોજના આવેલી છે। 18મો પ્રશ્ન, કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? જવાબ આવશે અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે। 19મો પ્રશ્ન, જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે? તો જવાબ આવશે નર્મદા નદી પર। 20મો પ્રશ્ન, માનસરોવરમાંથી કઈ નદી નીકળે છે? તો જવાબ આવશે સતલજ। 21મો પ્રશ્ન, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો જવાબ આવશે ત્ર્યંબકના ડુંગરમાંથી। અને ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો આવશે ગંગા। અને દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગોદાવરી। 22મો પ્રશ્ન, ગંગાની સૌથી મોટી ઉપનદી કઈ છે? તો જવાબ આવશે કોશી। 23મો પ્રશ્ન, ગંગા અને બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મેઘના। 24મો પ્રશ્ન, ગંગા નદી કયા સમુદ્રને મળે છે? તો જવાબ આવશે બંગાળના ઉપસાગરને। 25મો પ્રશ્ન, દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? તો જવાબ આવશે ગોદાવરી। 26મો પ્રશ્ન, દેશનો સૌથી લાંબો પુલ મહાત્મા ગાંધી સેતુ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો જવાબ આવશે ગંગા। 27મો પ્રશ્ન, ભાખરા બંધ કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે સતલજ। 28મો પ્રશ્ન, ઉપનદી કોયનાનું મુખ્ય નદી સાથેનું જોડાણ કયું છે? તો જવાબ આવશે કૃષ્ણા। 29મો પ્રશ્ન, નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? જવાબ આવશે
કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલ છે। 30મો પ્રશ્ન, વુલ્લર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર। 31મો પ્રશ્ન, કઈ નદીનો તટ પ્રદેશ પ્રાકૃતિક ગેસનો સૌથી મોટો ઉત્પાદક છે? તો જવાબ આવશે કૃષ્ણા અને ગોદાવરી। 32મો પ્રશ્ન, કઈ નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે? તો જવાબ આવશે મહા। 33મો પ્રશ્ન, નદી અનેક કાંડામાં વિભાજિત થાય એને શું કહેવાય છે? તો જવાબ આવશે વેણી આકારની નદી। 34મો પ્રશ્ન, દ્વીપકલ્પીય નદી કૃષ્ણા કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો જવાબ આવશે સહાયદી। 35મો પ્રશ્ન, કઈ ધાર દ્વીપકલ્પીય નદીઓનું મુખ્ય જળ વિભાજક ગણાય છે? જવાબ આવશે પશ્ચિમ ધાર। 36મો પ્રશ્ન, મહાનદી કૃષ્ણા કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય? જવાબ આવશે દ્વીપકલ્પીયની। 37મો પ્રશ્ન, ગોદાવરી કૃષ્ણા નદીઓમાં થઈને કયો રાષ્ટ્રીય જળમાર્ગ પસાર થાય છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય જળમાર્ગ IV। 38મો પ્રશ્ન, ગંગા નદી સાથે કયો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે? NW1। 39મો પ્રશ્ન, ઇન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલ છે? જવાબ આવશે નર્મદા। 40મો પ્રશ્ન, રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલ છે? જવાબ આવશે ગોદાવરી। 41મો પ્રશ્ન, કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલ છે? જવાબ આવશે કાવેરી। 42મો પ્રશ્ન, ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા કયા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે? જવાબ આવશે અલ્હાબાદ, હવે પ્રયાગરાજ। 43મો પ્રશ્ન, નદીના પટમાંથી મોટા પાયા ઉપર રેતી ખનન કરવાથી શું અસર થાય છે? તો જવાબ આવશે ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધે અને પાણીના સ્તરમાં ઘટાડો થાય છે। 44મો પ્રશ્ન, લોકતક સરોવર કયા રાજ્યમાં આવેલ છે? જવાબ આવશે મણિપુર। 45મો પ્રશ્ન, ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? જવાબ આવશે બ્રહ્મપુત્રા। 47મો પ્રશ્ન, જ્યાં નદીના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે? જવાબ આવશે પાંગર।